સ્ટેટ મોનિટરિંગ સેલને મહત્વની સફળતા સાંપડી છે. કબૂતરબાજીમાં સંડોવાયેલ શખ્સને હૈદરાબાદથી ઝડપી લીધો છે. નાસ્તો ફરતો ઝાકીર ઉર્ફે રાજુ ઉર્ફે સમીર શેખ આખરે હૈદરાબાદથી પકડાયો છે. અત્યાર સુધીમાં કુલ 11 આરોપીની કબૂતરબાજીમાં ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર આમતક ન્યૂઝમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મહત્વની સફળતા સાંપડી છે. કબૂતરબાજીમાં સંડોવાયેલ શખ્સને હૈદરાબાદથી ઝડપી લીધો છે. છેલ્લા 6 વર્ષથી નાસ્તો ફરતો ઝાકીર ઉર્ફે રાજુ ઉર્ફે સમીર શેખ ઝડપાયો છે. સમીર શેખ આરોપી ભરત ઉર્ફે બોબી પટેલનો ભાગીદાર અને દિલ્હીમાં એજન્ટ તરીકે કામ કરતો હતો. બોગસ દસ્તાવેજ બનાવી તેના આધારે યુરોપના દેશોના વિઝા મેળવી મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ઘૂસણવાની પ્રવૃત્તિ કરતો હતો. ભારતમાંથી ભાગીને પેરિસ રહ્યા બાદ નેપાલ બોર્ડરથી ભારત બાય રોડ મુંબઈ આવી બાદમાં હૈદરાબાદ રહેતો હતો. કબૂતરબાજીમાં અત્યાર સુધીમાં 11 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ભરત ઉર્ફે બોબી પટેલ સહિત 3 આરોપીઓ હાલ જેલમાં છે.